રાજકોટ શહેરમાં સાધુના વેશમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। કાલાવડ રોડ પાસે કારમાં સાધુના વેશમાં આવીને અસામાજિક તત્વોએ પહેલા તો કારને રોડ સાઈડમાં ચલાવી અને દાદાગીરી કરી, ત્યાર પછી વાહનોના કાચ તોડ્યા, બાજુમાં આવેલ હનુમાનની ડેરી પાસે ગાળાગાળી કરી લોકોને હેરાન કર્યા। ઘટનાને લઈને પોલીસે તમામની સામે કાર્યવાહી કરી છે। તો જે દ્રશ્યો સામે આવે છે, રાજકોટની અંદર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। વાહનોમાં તોડફોડ પણ તેમણે કરી હતી। આ શખ્સો નશામાં હોય તેવી પણ વિગતો છે। હાલ તો પોલીસે તમામ શખ્સોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે। સાધુના વેશની અંદર આ લોકો આવ્યા હતા, તમામ નશામાં હતા, રોંગ સાઈડ ગાડી ચલાવી હતી અને ત્યાર પછી પોલીસે જેવી ખબર પડે છે તે તમામ લોકોને પકડી લેવામાં આવે છે। રોંગ સાઈડમાં કાર લઈને દાદાગીરી કરીને લોકોને અપશબ્દો પણ બોલતા નજરે પડ્યા હતા। જો કે આ તમામની અટકાયત કરવામાં આવી છે। રાજકોટની અંદર આ દ્રશ્યો સામે હતા। વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, આ જે ઘટના સામે આવી છે, વિગતો શું તેને લઈને આપને જણાવી દઉં કે સમગ્ર ઘટના છે તે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા જે અંડર બ્રિજની છે કે જ્યાં જે સાધુ જેવા વેશમાં દેખાતા શખ્સે જે લુખ્ખા તત્વો જેવો આતંક છે તે મચાવ્યો હતો। શહેરના કાલાવડ રોડ ઉપર પોતે સફેદ કલરની બ્રેઝા કારમાં જે મહંત યોગી ધર્મનાથજી લખેલી જે કાર હતી તેણે પેલા ગાડીમાંથી ઉતરીને કેટલીક ગાડીઓના કાચ ફોડ્યા હતા, તો કેટલાક જે લોકોને જે કહી શકાય કે અભદ્ર ભાષામાં જે બળનો પ્રયોગ કર્યો હતો। બીજી તરફ સ્થાનિક લોકોએ આ ઘટના જોતા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે આવી અને તેને સમજાવટ કરતા પણ પરંતુ તે ન સમજતા અંતે તેને ધસડીને જે પોલીસ વાનમાં બેસાડવામાં વારો આવ્યો હતો। સમગ્ર મામલે હાલ તો પોલીસે જે સાધુ જેવા વેશમાં દેખાતો જે શખ્સ છે અને તેની સાથે જ અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। જી, જોડાયેલા રહેશો લકી, અન્ય માહિતી મેળવી આપની પાસેથી।